नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 47 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 48મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. દ્રવ્ય સંગ્રહમાં ગાથા 48 ના શીર્ષકમાં એમ કહ્યું છે કે ધ્યાનમાં લીન થવાનો ઉપાય. ધ્યાનમાં લીન થવાનો ઉપાય. બીજી રીતે એને એમ પણ કહેવાય કે જે ધ્યાનમાં લીન થાય છે એને કેવી યોગ્યતા હોવી જોઈએ. તો ગાથા 48 સંસ્કૃતમાં આ રીતે છે. મા મ્યુહત મા રજ્યત મા દ્વિષ્યત इष्ट अनिष्ट अर्थेषु स्थिरम् इच्छत यदि चित्तम विचित्र ज्ञान प्रसिद्धै. हिंदीમાં ગાથા આ રીતે છે. इष्ट अनिष्ट वस्तु को देखी इष्ट अनिष्ट वस्तु को देखी राग द्वेष और मोह न पेखी. जो चित्त को थीर करना हो ऐसे ही किए ध्यान सिद्धि होय. અહીંયા સંસ્કૃત ગાથાના નિવાસમાં કહે છે કે यदि विचित्र ध्यानम सिद्धि. મૂળ પ્રાકૃતની અંદર ત્યાં વિચિત્ર જાણપ સિદ્ધિએ એટલે આપણે જે સંસ્કૃત વિચિત્ર કર્યું છે ને તો એ વિચિત્રનો આપણે ગુજરાતી વિચિત્ર તરીકે જે અર્થ કરીએ છીએ એવો અર્થ એમ નથી થતો. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે કે વિચિત્ર એટલે શું. લૌકિકમાં આપણે ગુજરાતીમાં જે વિચિત્ર અર્થ કરીએ છીએ એવો અર્થ નથી, કેમ કે મૂળ શબ્દ પ્રાકૃતમાં વિચિત્ર છે. તો અહીંયા વિચિત્રનો અર્થ શુભ અને અશુભ વિકલ્પ રહિત એક અર્થ એ રીતે થાય છે એનાથી રહિત, તથા અનેક પ્રકારના પદસ્થ ધ્યાન વગેરે પણ થાય છે તે રીતે. એટલે અહીંયા આપણે વિચિત્ર જે છે ને વિચિત્ર મૂળ પ્રાકૃતમાં એને અંતરમાં રાખી અને સમજવાનું. નહીતર વિચિત્ર વિચિત્ર કર્યા કરીએ તો આપણને ગુજરાતી અર્થ વિચિત્રનો લૌકિક વિચિત્ર અર્થ જે છે એ જ ખ્યાલમાં આવશે, પણ એમ નથી. તો અહીંયા કહે છે કે યદિ એટલે જો વિચિત્ર ધ્યાનમ સિદ્ધિ વિચિત્ર અર્થાત અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિ કરવા માટે ચિત્તમ સ્થિરમ ચિત્તને સ્થિર કરવા ઈચ્છત ચાહતા હો તો ઇષ્ટ અનિષ્ટ અર્થેષુ ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં મા મુહત મોહ ન કરો, મા રજત રાગ ન કરો, અને મા દ્વિષ્યત દ્વેષ ન કરો. શું કહે છે અન્વયાર્થમાં કે જો વિચિત્ર અર્થાત અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિ કરવા માટે ચિત્તને સ્થિર કરવા ચાહતા હો તો ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં મોહ ન કરો, રાગ ન કરો અને દ્વેષ ન કરો. ભાવાર્થમાં પછી કહે છે કે સંસારી જીવ ઇષ્ટ પદાર્થોમાં મોહ કરે છે અને તેમાં અધિક અનુરાગ કરે છે,
તથા અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ કરે છે. ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ માટે એમ ન કરવું જોઈએ. સંસારી જીવ ઈષ્ટ પદાર્થોમાં મોહ કરે છે. જો કોઈ પદાર્થ ઈષ્ટ નથી હોતો કે કોઈ અનિષ્ટ હોતો નથી, એની કલ્પના એવી છે એટલે એને એ ઈષ્ટ અથવા અનિષ્ટ માને છે. એટલે ખરેખર તો સંસારી જીવ કોઈ પણ પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપી અને રાગ દ્વેષ કરે છે. સંસારી જીવ ઈષ્ટ પદાર્થોમાં મોહ કરે છે અને તેમાં અધિક અનુરાગ કરે છે તથા અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ કરે છે. ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ માટે એમ ન કરવું જોઈએ, એટલે રાગ કે દ્વેષ કરવા જોઈએ નહીં. અને એટલા માટે જ આગળ સમજાવે છે કે કોઈ પર પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી. પહેલું, જે પોતાને સુખદાયક ઉપકારી હોય તેને ઈષ્ટ કહીએ છીએ તથા જે પોતાને દુઃખદાયક અનુપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવના કરતા છે. કોઈ કોઈને સુખદાયક દુઃખદાયક કે ઉપકારી અનુપકારી નથી. માત્ર આ જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઈષ્ટ રૂપે માને છે અથવા દુઃખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટ રૂપ માને છે. એ તો એની માન્યતા થઈ, જીવની માન્યતા છે. વસ્તુનું સ્વરૂપ તો એવું નથી. પદાર્થ તો પદાર્થ છે, દ્રવ્ય દ્રવ્ય છે, અને કોઈ પણ દ્રવ્ય છે તો એની પર્યાય છે, અને એ પર્યાય એનું પરિણમન એ દ્રવ્યનું પોતાનું છે, અને એ પરિણમન બીજા દ્રવ્ય સુધી પહોંચતું જ નથી. તો પછી કોઈ પદાર્થ મને ઈષ્ટ કે કોઈ પદાર્થ મને અનિષ્ટ થાય કેવી રીતે? એ એનું પરિણમન કરે છે. એ છ દ્રવ્ય પોતપોતાનું પરિણમન કરે છે, અને જીવ દ્રવ્ય બીજા બધા જ જીવ દ્રવ્યો પોતે પોતાનું પરિણમન કરે છે. તો એનું પરિણમન, એની પર્યાય, એની વર્તમાન દશા, એ બધું મને ન તો ઈષ્ટ છે કે ન તો મને અનિષ્ટ છે. આ વાતને જ ચિંતન દ્વારા મુખ્ય કરવાની છે. અને એમ થાય તો રાગ દ્વેષ ન થાય. એટલે અહીંયા વાત કરે છે કે સુખદાયક અને ઉપકારી જાણી ઈષ્ટ માને છે અથવા દુઃખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટ માને છે. પણ એ તો એની માન્યતા છે, એમ જાણી અને માન્યતા કરે છે. જો પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ પણ હોય તો જે પદાર્થ ઈષ્ટરૂપ હોય તે સર્વને ઈષ્ટરૂપ જ થાય. પણ એમ તો થતું નથી. એકનો એક પદાર્થ, એનું પરિણમન, એની પર્યાય કોઈને ઈષ્ટ છે, કોઈને અનિષ્ટ છે. કેમ એમ છે? ખરેખર એવું નથી. એ જીવની પોતાની માન્યતા છે ઈષ્ટ અનિષ્ટપણાની. પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણું છે જ નહીં. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઈષ્ટ અનિષ્ટ રૂપ માને છે, પણ એ કલ્પના જુઠ્ઠી છે. બીજું, જો પરદ્રવ્ય ઈષ્ટ અનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગ દ્વેષ કરતો હોત તો મિથ્યા નામ ન પામત. પણ તે તો ઈષ્ટ અનિષ્ટ નથી, અને આ જીવ તેને ઈષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરે છે. પદાર્થ ઈષ્ટ અનિષ્ટ ભાસતા ક્રોધાદી થાય છે. જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઈષ્ટ અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિક ઉપજતા નથી. ત્યારે જ સાચો ધર્મ થાય છે. બે વાત સાથે લીધી છે અહીંયા. એક તો જીવને મિથ્યાત્વ પહોંચે છે, પદાર્થમાં કઈ મિથ્યાત્વ નથી. શું કહે છે કે જો પરદ્રવ્ય ઈષ્ટ અનિષ્ટ હોત અને
ત્યાં આ જીવ રાગ દ્વેષ કરતો હોત તો મિથ્યા નામ ન પામત. એટલે જીવને જે મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે એ પેલા પદાર્થમાં જ ઈષ્ટ અનિષ્ટપણું હોત તો પછી જીવને એ હોત નહીં, તો જીવને મિથ્યાત્વ કહેવાત જ નહીં. પણ એ પદાર્થો તો ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં, અને આ જીવ તેને ઈષ્ટ અનિષ્ટ માને છે એ એનું મિથ્યાત્વ છે. અને એમ ઈષ્ટ અનિષ્ટ માની અને રાગ દ્વેષ કરે છે. પદાર્થ ઈષ્ટ અનિષ્ટ ભાસતા ક્રોધ આદિ થાય છે, રાગ થાય છે કે દ્વેષ થાય છે. જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઈષ્ટ અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધ આદિ ઉપજતા નથી. પહેલા જે રાગ દ્વેષ થતા હતા, ક્રોધ વગેરે થતા હતા, એ જ્યારે એને તત્વજ્ઞાનનો અભ્યાસ થયો અને એવો એને સ્વીકાર થયો તો પછી એમાં ઈષ્ટ અનિષ્ટપણું લાગતું નથી. તો ત્યારે સ્વયં એ ક્રોધાદિ ઉપજતા નથી, પછી એવા રાગ દ્વેષના ભાવ થતા નથી, ક્રોધ વગેરે થતા નથી, ત્યારે જ સાચો ધર્મ થાય છે. ત્રીજું, આત્મા જ્ઞાતા અને પર પદાર્થો જ્ઞેય છે. આત્મા જ્ઞાતા અને પર પદાર્થો એના જ્ઞાનનું જ્ઞેય છે. તેમાં આત્મા પોતાથી પોતામાં એક રૂપ થઈ પોતાને જાણે છે. તેથી પોતાનો નિશ્ચય ન એ જ્ઞાતા છે. પર પદાર્થો તેના જ્ઞાનનો વિષય છે, પણ પર સાથે જીવ એક રૂપ થઈ જતો નથી. તેથી પરનો વ્યવહાર ન એ જ્ઞાતા છે. એટલે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર સંબંધ જીવને સર્વે પર પદાર્થો સાથે છે, અને તેથી જ આત્મા સર્વે પદાર્થોનો જ્ઞાતા છે. જ્ઞાન સ્વભાવ કેવી રીતે પ્રવર્તે છે એની અહીંયા વાત લીધી. પરને જાણે છે તો પોતામાં રહીને જાણે છે. પેલા પર પદાર્થમાં એ પહોંચીને નથી જાણતો. આત્મા જ્ઞાતા અને પર પદાર્થો જ્ઞેય છે, એના જ્ઞાનનું જ્ઞેય છે. તેમાં આત્મા પોતાથી પોતામાં એક રૂપ થઈ પોતાને જાણે છે. પર પદાર્થોને જાણે છે એ વાત તો બરાબર છે, પણ સાથે સાથે પોતે પોતાને પણ જાણે છે. કે જ્ઞાન તો સ્વ પર પ્રકાશક છે. આત્મા પોતાથી પોતામાં એક રૂપ થઈ પોતાને જાણે છે, અને પેલા પર પદાર્થોને જાણે છે તો એમાં એ એક રૂપ થતો નથી, એ એના જ્ઞાનનું જ્ઞેય છે. તો એ પોતે પોતામાં રહી અને એ પર પદાર્થોને જાણે છે, અને જેને સ્વની દ્રષ્ટિ થઈ છે તો એ સ્વને પણ જાણે છે. એ સ્વ સાથે એક રૂપ થઈ તન્મય થઈ અને પોતાને જાણે છે. એટલે પરને જાણવું અને સ્વને જાણવું એમાં ફેર છે. સ્વને જાણે છે ત્યારે તો એ સ્વ સાથે એક રૂપ થાય છે, તન્મય થાય છે, કેમ કે સ્વ સાથે રહ્યો છે. અને પરને જાણે છે તો પરમાં એ પહોંચતો નથી, તો પરને માત્ર પ્રતિબિંબિત કરે છે. એટલે એનો એ જ્ઞાતા થાય છે. તેથી પોતાનો નિશ્ચયને એ જ્ઞાતા છે. સ્વ સાથે એક રૂપ થઈને જાણે છે ને, એટલે એક રૂપ થઈને જાણે છે એટલે ખરેખર એ નિશ્ચયને તો પોતાનો જ જ્ઞાતા છે, પોતાને જાણે છે. પર પદાર્થો તેના જ્ઞાનનો વિષય છે, પણ પર પદાર્થો સાથે જીવ એક રૂપ થઈ જતો નથી. એ બધા જ્ઞેયો એના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, અને એવી જ્ઞાનની પર્યાય થાય છે ત્યારે એ પર જ્ઞેયો છે માટે એ એમાં જ દેખાય છે એમ પણ વસ્તુનું સ્વરૂપ નથી. સમજવા માટે આપણે એમ કહીએ કે એ જ્ઞેયો એમાં ઝળકે છે, વાસ્તવમાં તો એ એના જ જ્ઞાનની પર્યાય છે. એના જ જ્ઞાનની પર્યાયમાં પર પદાર્થો એને જણાય છે, અને સ્વને જાણે છે તો એ
તન્મય થઈને જાણે છે, પણ પરને જ્યાં જાણે છે તો એમાં એ એક રૂપ થઈ જતો નથી. એટલે પરને જાણે છે એમ કહેવામાં આવ્યું એ વ્યવહાર છે. એટલે કે છે કે તેથી પરનો વ્યવહાર ન એ જ્ઞાતા છે. પરનો વ્યવહાર ન એ જ્ઞાતા છે. એટલે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર સંબંધ છે. નિશ્ચયથી પર સાથે એનો જ્ઞાતા જ્ઞેય સંબંધ નથી. જીવને સર્વ પર પદાર્થો સાથે અને તેથી જ આત્મા સર્વ પર પદાર્થો સાથે એવો વ્યવહાર સંબંધ છે અને તેથી જ આત્મા સર્વે પદાર્થોનો જ્ઞાતા છે. તેના પછી બીજી વાત લે છે, મોહ રાગ દ્વેષ વિશે કહે છે કે પર પદાર્થને ઇષ્ટ અનિષ્ટ માનવા તે મિથ્યાત્વ ભાવરૂપ મોહ છે અને તેના પ્રત્યે કસાય ભાવ થવો તે રાગ દ્વેષ છે. મિથ્યાત્વરૂપ મોહના કારણે આત્મ સાવધાનતાનો સર્વથા અભાવ થાય છે. મિથ્યાત્વરૂપ મોહના કારણે સ્વરૂપનું લક્ષ્ય થતું નથી, સ્વરૂપ પ્રત્યે સાવધાન રહેતો નથી. એટલે કે છે કે આત્મ સાવધાનતાનો સર્વથા અભાવ થાય છે. માયા અને લોભ એ બે કસાય તથા હાસ્ય, રતિ અને 3 પ્રકારના વેદ એમ એ 5. એ 5 અને માયા અને લોભ એમ કુલ 7. તો એ બધાનું નામ રાગ છે. માયા લોભ એ 2 રાગ છે અને પેલા 9 કસાય છે એમાંથી હાસ્ય, રતિ અને 3 વેદ, ત્રિવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, તો એ બધાનું નામ રાગ છે. કારણ કે ત્યાં ઇષ્ટ બુદ્ધિ થઈ અનુરાગ પ્રવર્તે છે. તથા ક્રોધ માન એ 2 કસાય અને પેલા 9 કસાયમાંના 4 અરતિ, શોક, ભય, જુગુપ્સા એમ આ 6 ક્રોધ માન અને અરતિ, શોક, ભય અને જુગુપ્સા, તો એ બધાનું નામ દ્વેષ છે. કારણ કે ત્યાં અનિષ્ટ બુદ્ધિ થઈ દ્વેષ પ્રવર્તે છે. ત્યાં અનિષ્ટ બુદ્ધિ થઈ દ્વેષ પ્રવર્તે છે. સામાન્યપણે એ રાગ, દ્વેષ અને મોહ એ બધાનું નામ મોહ છે. અને મોહ સહિતનું જે જ્ઞાન છે એ અજ્ઞાન છે. એ રાગ, દ્વેષ અને મોહ એ બધાનું નામ મોહ છે. કારણ કે એ બધા પ્રસંગે સર્વત્ર આત્માની અસાવધાનતા જ હોય છે. આત્માની અસાવધાનતા એટલે અસાવધાનપણું, આત્મા વિશે સાવધાનપણું નથી. આત્મા વિશે સાવધાનપણું નથી એટલે આત્માને એ ભૂલી જ જાય છે. અસાવધાનતા માટે અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકની વાત લીધી છે કે આ સંબંધીનું વર્ણન મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર ત્યાં કરવામાં આવ્યું છે. ત્યાંથી અભ્યાસ કરવો. અસાવધાની, સ્વરૂપની અસાવધાની, સ્વરૂપ વિશે સાવધાન ન રહેવું એ મોહને કારણે હોય છે. ત્રીજું, વિચિત્ત જાણપ સિદ્ધિએ પ્રાકૃતમાંથી લીધું છે. ગાથામાં એ રીતે છે, વિચિત્ત જાણપ સિદ્ધિએ. ગાથામાં આ પદ છે તેના 2 અર્થ થાય છે. એક અર્થ વિચિત્ત થાય છે જેને અનુસાર પિંડસ્થ, પદસ્થ આદિ નાના પ્રકારના ધ્યાન એવો અર્થ નીકળે છે. બીજો અર્થ વિગત એટલે નષ્ટ થઈ ગયું છે. ચિત્ત અર્થાત મનના નિમિત્તે ઉત્પન્ન થતા શુભાશુભ વિકલ્પોનો સમૂહ, જેમાં એવું નિર્વિકલ્પ ધ્યાન એવો પણ થાય છે. એટલે કે જેમાં આ શુભાશુભ વિકલ્પોનો સમૂહ નષ્ટ થઈ ગયો છે એવું ચિત્ત એટલે એવું નિર્વિકલ્પ ધ્યાન એવો પણ અર્થ થાય છે. તો અહીં બંને અર્થ લાગુ પડે છે. તાત્પર્ય,
નિજ પરમાત્મ સ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ આનંદ એક લક્ષણ ધારક સુખ અમૃત રસ વડે ઉત્પન્ન થતા તથા તેમાં લીન જે પરમ કળા છે તેમાં હે જીવો તમે સ્થિર થાઓ કે જેથી મોહ રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય. નિજ પરમાત્મ સ્વરૂપની ભાવનાથી એટલે એમાં એકાગ્રતાથી ઉત્પન્ન થતા પરમ આનંદ એક લક્ષણ ધારક સુખ અમૃત રસ વડે ઉત્પન્ન થતા તથા તેમાં લીન જે પરમ કળા છે તેમાં હે જીવો તમે સ્થિર થાઓ કે જેથી મોહ રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય. તો એ રીતે અહીંયા 48મી ગાથા છે. પૂજ્ય બ્રહ્મદેવજીએ બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર ટીકામાં જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે લઈએ. પહેલા એમણે જે ગાથા કર્યો છે તે લઈએ છીએ. જો તમે વિચિત્ર અનેક પ્રકારના અથવા વિચિત્ત વિકલ્પ જાળ રહિત ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તને સ્થિર કરવા ઈચ્છતા હો તો ઇષ્ટ અને અનિષ્ટ ઇન્દ્રિય વિષયોમાં મોહ રાગ અને દ્વેષ ન કરો. જો ગાથાનો અર્થ આખો જે રીતે લેવામાં આવ્યો છે એ બહુ સરસ રીતે લીધો છે. જ્યારે આ રીતે અર્થ લેવાય તો એનો શીર્ષક શું અપાય? આવી રીતે અર્થ લેવામાં આવે તો શીર્ષક એ અપાય કે ધ્યાતા પુરુષનું એટલે કે ધ્યાન કરનાર પુરુષનું લક્ષણ. એક આવું લક્ષણ હોય, આ રીતે તમે યોગ્યતા ધારણ કરો તો તમને ધ્યાનની સિદ્ધિ થાય. એટલે એમણે શીર્ષક આ રીતે લીધું કે ધ્યાતા પુરુષનું લક્ષણ કહે છે. એટલે કે ધ્યાન કરનાર પુરુષનું લક્ષણ છે. ધ્યાન કરનાર પુરુષે કેવી રીતે ધ્યાન કરવું જોઈએ, કેવી યોગ્યતા સહિત એ વખતે શું હોવું જોઈએ એમ કરીને લીધું છે. એટલે એમને અર્થ એ રીતે લીધો છે. શું કહ્યું? જો તમે વિચિત્ર એટલે અનેક પ્રકારના અથવા તો વિકલ્પ વિચિત્ર એટલે વિકલ્પ જાળ રહિત તમે અનેક પ્રકારના જે વિકલ્પ જાળ રહિત છે એવા ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તને સ્થિર કરવા ઈચ્છતા હો તો ઇષ્ટ અને અનિષ્ટ ઇન્દ્રિય વિષયોમાં મોહ રાગ અને દ્વેષ ન કરો. ટીકામાં કહે છે કે માં મુજ્જઈ માં રજ્ય માં દુષ. પ્રાકૃત ભાષામાંથી લીધું છે. સમસ્ત મોહ રાગ દ્વેષ જનિત વિકલ્પ જાળથી રહિત નિજ પરમાત્મ તત્વની ભાવનાથી ઉત્પન્ન પરમ આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખમૃતના રસથી ઉત્પન્ન થયેલ અને તે જ પરમાત્મ સુખના આસ્વાદમાં લીન તન્મય રૂપ જે પરમ કળા અર્થાત પરમ સંવિત્તિ તેમાં સ્થિર થઈને હે ભવ્ય જીવો મોહ રાગ અને દ્વેષ ન કરો. તો કહે છે માં મુજ્ય માં રજ્ય માં દુષ. એ 3 શબ્દો નો વિસ્તાર કર્યો છે. મોહ ન કરો, રાગ ન કરો અને દ્વેષ ન કરો એવો સામાન્ય અર્થ એમાં થાય. પણ એનો અહીંયા વિસ્તાર કર્યો છે અને એ કેવી રીતે થાય એ પણ સાથે બતાવ્યું છે. સમસ્ત મોહ રાગ દ્વેષ જનિત વિકલ્પ જાળ. વિકલ્પમાં મોહ રાગ અને દ્વેષ હોય. મોહ રાગ દ્વેષ જે છે એ વિકલ્પ જાળનું કારણ છે, અનેક પ્રકારના વિકલ્પોનું કારણ છે. જ્યાં સુધી મોહ રાગ દ્વેષ છે ત્યાં સુધી એવા અનેક પ્રકારના વિકલ્પો ઉઠે છે. એ નથી તો નકામાના એવા કોઈ વિકલ્પ હોતા નથી. એટલે કે છે કે સમસ્ત મોહ રાગ દ્વેષ જનિત વિકલ્પ જાળથી રહિત
નિજ પરમાત્મ તત્વની ભાવનાથી. તો એનાથી રહિત પરમાત્મ તત્વ છે. સમસ્ત મોહ રાગ દ્વેષ જનિત વિકલ્પ જાળ વિનાનું પોતાનું પરમાત્મ તત્વ છે. એનાથી રહિત નિજ પરમાત્મ તત્વ છે. એવા પરમાત્મ તત્વની ભાવનાથી, એટલે એવા પરમાત્મ તત્વમાં એકાગ્રતાથી, બીજી રીતે કહીએ તો એવું પરમાત્મ તત્વ જેનો જે ભાવ જે છે એવા ભાવે થતા, એવા પરમાત્મ તત્વની ભાવનાથી ઉત્પન્ન પરમ આનંદ જેનું એક લક્ષણ છે, એવા સુખ અમૃતના રસથી ઉત્પન્ન થયેલ અને તે જ પરમાત્મા સુખના આસ્વાદમાં લીન તન્મય રૂપ જે પરમ કળા અર્થાત પરમ સંવિતિ, તેમાં સ્થિર થઈને હે ભવ્ય જીવો મોહ રાગ અને દ્વેષ ન કરો. પરમ કળા પરમ સંવિતિમાં સ્થિર થઈ અને હે ભવ્ય જીવો મોહ રાગ અને દ્વેષ ન કરો. એટલે કેવી રીતે આ મોહ રાગ દ્વેષને દૂર કરવા, એનાથી રહિત થવું? તો કે છે કે પરમ સંવિતિમાં સ્થિર થઈને, પરમ કળા અર્થાત પરમ સંવિતિ. એ પરમ સંવિતિ કેવી છે? તો એના વિશેષણો તરીકે જે વાત લીધી એમાં એમ આખું કહ્યું કે પરમાત્મા સુખના આસ્વાદમાં લીન તન્મય રૂપ છે, એવી એ પરમ સંવિતિ છે. અને એવી કળા દ્વારા એમાં સ્થિરતા કરી અને મોહ રાગ અને દ્વેષને છોડો. અને એવી પરમ સંવિતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે છે કે પોતાનું સ્વરૂપ જ એવું છે કે જેમાં કોઈ વિકલ્પ નથી, એવું પરમાત્મા સ્વરૂપ છે. તો એની ભાવનાથી જે પરમ આનંદ ઉત્પન્ન થાય છે, એવા સુખ અમૃતના રસથી ઉત્પન્ન થયેલ અને તે જ પરમાત્મા સુખના આસ્વાદમાં લીન રૂપ તન્મય રૂપ છે, એવી પરમ સંવિતિ છે. તો એમાં સ્થિર થઈને એ ભવ્ય જીવો તમે મોહ રાગ અને દ્વેષ ન કરો. તો કયા વિષયમાં એ મોહ રાગ અને દ્વેષ ન કરો? હવે એને માટે કે છે તો એમાં ઈઠ્ઠણી ઈઠ્ઠ તે શું, અને એ ઈષ્ટ અનિષ્ટ વગેરે શું છે? એ પહેલા તો કહે છે કે માળા સ્ત્રી ચંદન તાંબુલ આદિ ઈષ્ટ ઇન્દ્રિય વિષયોમાં, અને સાપ વિષ કંટક શત્રુ વગેરે અનિષ્ટ ઇન્દ્રિય વિષયોમાં શું ઈચ્છતા હો તો રાગ દ્વેષ ન કરવા. એમાં રાગ દ્વેષ ન કરવા. ઈષ્ટ તરીકે અહીંયા આ બધા પદાર્થો લીધા છે. માળા સ્ત્રી ચંદન તાંબુલ આદિ એ ઈષ્ટ ઇન્દ્રિયોના વિષયો, અને સાપ વિષ કંટક શત્રુ રોગ વગેરે અનિષ્ટ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ દ્વેષ મોહ ન કરો. તો શું ઈચ્છતા હો તો રાગ દ્વેષ ન કરવા? તો એના ઉત્તર રૂપે કહે છે કે સ્થિરમ ઈચ્છહી જય ચિત્તમ, સ્થિરતા. જો તે જ પરમાત્માના અનુભવમાં તમે સ્થિર નિશ્ચલ ચિત્ત ઈચ્છતા હો તો ન કરો. પરમાત્મા સ્વરૂપના અનુભવમાં તમે સ્થિરતા ઈચ્છતા હો, એમાં નિશ્ચલ ચિત્ત ઈચ્છતા હો, તેમાંથી ચિત્ત ચલિત ન થાય એમ ઈચ્છતા હો તો ન કરો. શા માટે સ્થિર ચિત્ત ઈચ્છતા હો? સ્થિર ચિત્ત ઈચ્છવાનું શું કારણ? છે કે વિચિત્ત જાણપ સિદ્ધિ. વિચિત્ત અર્થાત અનેક પ્રકારના ધ્યાનની સિદ્ધિ માટે નિશ્ચલ ચિત્ત ઈચ્છવામાં આવે છે. અનેક પ્રકારના ધ્યાનની સિદ્ધિ માટે, અથવા જે ધ્યાનમાંથી ચિત્ત વિગત થયું હોય, નષ્ટ થયું હોય, અથવા જે ધ્યાનમાંથી ચિત્ત વિગત થયું હોય, અર્થાત ચિત્તમાં ઉત્પન્ન થતી શુભાશુભ વિકલ્પ જાળ નષ્ટ થયું હોય, તે વિચિત ધ્યાન છે.
અને એવા વિચિત ધ્યાનની સિદ્ધિ માટે તમે ચિત્તમાં સ્થિર થાઓ, નિશ્ચલ ચિત્તને ઈચ્છો. આગળ કહે છે, હવે પ્રથમ જ આગમ ભાષાએ તે જ ધ્યાનના અનેક પ્રકારના ભેદોનું કથન કરવામાં આવે છે. ધ્યાનના ભેદ: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. એ 4 ભેદ છે. એમાંના પહેલા 2 ભેદ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે, એ તો છોડવા લાયક છે, એ જરાય ઈચ્છવા લાયક નથી. અને પછી જે છે તે ધર્મ ધ્યાન. એ ધર્મ ધ્યાન તો વર્તમાનમાં પંચમ કાળમાં પણ જીવોને હોય છે. અને શુક્લ ધ્યાન, ભરત ક્ષેત્રના વિશે પંચમ કાળમાં અત્યારે શુક્લ ધ્યાન થતું નથી. તો એ 4 ધ્યાનની વાત હવે આચાર્ય ભગવાન કરે છે. કે છે કે હવે પ્રથમ જ આગમ ભાષાએ તે જ ધ્યાનના અનેક પ્રકારના ભેદોનું કથન કરવામાં આવે છે. કેમ કે એ વાત મૂળ ગાથામાં હતી ને, અનેક પ્રકારના ધ્યાનની સિદ્ધિ માટે એમ જ્યારે વાત કરવામાં આવી, તો એ અનેક પ્રકારના ધ્યાન કયા, તો એનું વર્ણન અહીંયા લીધું છે. તો તે આ પ્રમાણે છે: ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ અને રોગ, એ ત્રણેયને દૂર કરવામાં અને ભોગના કારણોમાં વાંછારૂપ એમ 4 પ્રકારનું આર્ત ધ્યાન છે. પેલું આર્ત ધ્યાન લીધું. તો આર્ત ધ્યાન ના કારણમાં આપણે ઇષ્ટ વિયોગ, જે ઈચ્છે છે, ઇષ્ટ લાગે છે, એનો વિયોગ થવો, એ ચાલ્યું જવું. પોતાને ધન સંપત્તિ વગેરે જે કાંઈ ઇષ્ટ લાગે છે, એનો વિયોગ થવો, એ ચાલ્યું જવું, એ આર્ત ધ્યાનનું પહેલું કારણ. પછી અનિષ્ટ વિયોગ, જે પોતાને દુઃખનું કારણ થાય છે, અશાંતિનું કારણ થાય છે, એવા સંયોગો પ્રાપ્ત થાય, એ અનિષ્ટ સંયોગ, એ પણ આર્ત ધ્યાનનું કારણ છે. ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ, એ 2 મુખ્ય વસ્તુ છે, અને એમાં બધું જ સમાય છે. જેને જેને એ ઇષ્ટ માને છે, ભલે એને ઈષ્ટ લાગતું હોય ને બીજાને ઈષ્ટ ન પણ લાગતું હોય, પણ એને ઈષ્ટ લાગતું હોય અને એ ચાલ્યું જાય, એ એનાથી દૂર થાય, એનો અભાવ થાય, તો એને આર્ત ધ્યાન થાય છે. ખૂબ દુઃખ થાય છે અને આર્ત ધ્યાન થાય છે. અને એવી જ રીતે એને જે ઈચ્છ્યું નથી, એને એમ લાગે છે કે આ મને દુઃખનું કારણ છે, ચિંતાનું કારણ છે, અશાંતિનું કારણ છે, મને અહિતનું કારણ છે, મને નુકસાન કરતા છે, એવું જે કાંઈ એ માને છે, એ બધું એની દ્રષ્ટિએ અનિષ્ટ છે, એની માન્યતામાં અનિષ્ટ છે. તો એનો સંયોગ થાય ત્યારે પણ એને ખૂબ દુઃખ થાય છે અને આર્ત ધ્યાન થાય છે. એટલે આ 2 ની અંદર બધું સમાઈ જાય છે: ઇષ્ટ વિયોગ, ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. વાસ્તવમાં કોઈ વસ્તુ ઇષ્ટ પણ નથી અને કોઈ અનિષ્ટ પણ નથી, પણ એવું તત્વજ્ઞાન તો જેને સમ્યક દર્શન થયું હોય એને હોય છે. બાકી સામાન્ય બધાને તો ઇષ્ટ અને અનિષ્ટ એવા ભેદ પડે જ છે. આ ઇષ્ટ છે ને આ અનિષ્ટ છે, એટલે આર્ત ધ્યાન થાય છે. સામાન્ય જીવોને એટલા માટે આર્ત ધ્યાન થાય છે, કેમ કે સંયોગો, પ્રસંગો, આ તો બધું બન્યા જ કરે છે. કર્મના ઉદયો તો ચાલ્યા કરે છે. કેટલી બધી વસ્તુનો સંયોગ થાય છે, કેટલી વસ્તુનો વિયોગ થાય છે, આ બધું થયા જ કરે છે. એમાં એ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપે છે, તો એને જ્યારે ઈષ્ટ વિયોગ થાય અને અનિષ્ટનો સંયોગ થાય ત્યારે એને આર્ત ધ્યાન થાય. આ પહેલી અને મુખ્ય વાત. અને એ સિવાય બીજું અહીંયા કહે છે કે રોગ, એ રોગ છે એ પણ એને આર્ત ધ્યાનનું કારણ છે. શરીર છે તો શરીરમાં રોગ હોય, શરીર આત્માથી જુદું છે, પણ એ વાત તો મહાજ્ઞાની પુરુષોને એનાથી ભેદ જ્ઞાન થયું છે એટલે હોય છે. એ સિવાય શરીરમાં રોગ થાય છે તો એમાં પોતાને રોગ થયો છે એવી માન્યતાને કારણે એ ખૂબ દુઃખી થાય છે અને આર્ત ધ્યાન થાય છે. એટલે ત્રીજી વસ્તુ એ લીધી કે રોગ. તો એ ત્રણેયને દૂર કરવામાં
ઈષ્ટનો વિયોગ થયો છે એને પણ દૂર કરવો છે, એટલે ઈષ્ટનો સંયોગ પ્રાપ્ત કરવો છે, અને અનિષ્ટનો સંયોગ જે થયો છે એને દૂર કરવો છે, અને રોગને પણ દૂર કરવો છે. એ ત્રણેયને દૂર કરવા છે, એક વાત. અને બીજી વાત, ભોગના કારણોમાં વાંછારૂપ, ભોગના કારણોમાં એને આસક્તિ છે, વાંછા છે, એને પ્રાપ્ત કરવા છે, અને એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને નથી થતા તો પણ એને આર્ત ધ્યાન થાય છે. ખૂબ પ્રયત્ન કરે, અરે લડાઈ કરે, ભોગના કારણોમાં વાંછારૂપ એની ઈચ્છાને માટે, એને મેળવવા માટે, એને પ્રાપ્ત કરવા માટે એને ઘણી વાર ખૂબ દુઃખ થાય છે, પ્રયત્ન કરતો હોય નથી થતું એટલે એને આર્ત ધ્યાન થાય છે. એટલે આ રીતે 4 પ્રકારે આર્ત ધ્યાન થાય છે. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, રોગ, એ ત્રણને દૂર કરવામાં, અને ચોથું ભોગના કારણોમાં વાંછારૂપ, એમ 4 પ્રકારનું આર્ત ધ્યાન છે. સાધક જીવને આ આર્ત ધ્યાન ધ્યેય છે, છોડવા લાયક છે. તે આર્ત ધ્યાન તારતમ્યતાથી મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને, મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાન એટલે પહેલું ગુણસ્થાન, મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને 6ઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે છે. 6ઠ્ઠા ગુણસ્થાન સુધી એટલે મિથ્યા દ્રષ્ટિને તો હોય, બરાબર છે, પણ ત્યાર પછીથી જયારે સમ્યક દર્શન થયું છે, 4થે ગુણસ્થાને છે તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે, તો ત્યાં પણ એને સમ્યક તો છે, સાચી માન્યતા છે, તે છતાં પણ એને પણ હજી એવા આર્ત ધ્યાન થાય છે. 5મા ગુણસ્થાને પણ એને થાય છે, કેમ કે 4થા અને 5મા ગુણસ્થાને એ નિર્વિકલ્પ ધ્યાનનો સમય બહુ ઓછો છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, માન્યતા સાચી છે, તે છતાં પણ એને પણ કેટલાક અંશે જેટલો હજી રાગ પડ્યો છે તે પ્રમાણે, જેમ કે રાગ છે ને, એટલે એ જેટલો રાગ પડ્યો છે એટલા પ્રમાણમાં એને આર્ત ધ્યાન થાય છે. હવે એ આર્ત ધ્યાનના ફળ સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે, કે છે કે એ આર્ત ધ્યાન જો કે મિથ્યા દ્રષ્ટિ જીવોને તિર્યંજ ગતિના બંધનું કારણ થાય છે તો પણ, એટલે મિથ્યા દ્રષ્ટિને તો એમાં તિર્યંજ ગતિ જ થાય, આર્ત ધ્યાન થાય એટલે તિર્યંજ ગતિ થાય, આ તો બરાબર છે. પણ સમ્યક દ્રષ્ટિને શું થાય, કેમ કે સમ્યક દ્રષ્ટિના આર્ત ધ્યાનમાં અને મિથ્યા દ્રષ્ટિના આર્ત ધ્યાનમાં ઘણો મોટો તફાવત છે. એને રુચિપૂર્વક એવું હોતું નથી, પણ હજી એટલી પોતાના પુરુષાર્થની નબળાઈપૂર્વક એટલા આર્ત ધ્યાન થયા છે, તો સમ્યક દ્રષ્ટિને શું થાય એની વાત અહીંયા કરે છે. તો પહેલી વાત એ લીધી કે તે આર્ત ધ્યાન મિથ્યા દ્રષ્ટિ જીવોને તિર્યંજના બંધનું થાય છે, નું કારણ થાય છે, એટલે એને તિર્યંજ ગતિ થાય. તો પણ જે જીવને સમ્યક તો પ્રાપ્ત થયા પહેલા તિર્યંજનું આયુષ્ય બંધાઈ ગયું હોય તે સિવાયના, એટલે કે સમ્યક દર્શન જેને થયું એને શું થાય, તો એમાં 2 ભાગ પડે, કે સમ્યક દર્શન થયા પહેલા જો તિર્યંજનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો એ તિર્યંજમાં જાય, ભલે ને સમ્યક તો પછીથી થયું છે તો પણ, તો તિર્યંજમાં તો જાય. પણ સમ્યક દર્શન થયા પછીથી એને તિર્યંજનું આયુષ્ય બંધાતું નથી, એટલે સમ્યક દ્રષ્ટિ થયો ત્યાર પછીથી જે આર્ત ધ્યાન થાય છે એ આર્ત ધ્યાનના ફળ સ્વરૂપે એને તિર્યંજ ગતિ ન થાય, કેમ કે સમ્યક દ્રષ્ટિનું આર્ત ધ્યાન જે છે એ મિથ્યા દ્રષ્ટિના આર્ત ધ્યાન જેવું હોતું નથી. એ કહેવા માત્ર આર્ત ધ્યાન છે, ખરેખર નથી. એટલી એના પુરુષાર્થની નબળાઈ છે, એ રુચિપૂર્વક એ બધું કંઈ થતું નથી. એટલે એ સમ્યક દ્રષ્ટિને આર્ત ધ્યાન થયું હોય તો એને કારણે એ તિર્યંજ ગતિમાં જાય એમ નથી બનતું. પણ પહેલાથી જો એને તિર્યંજ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય અને પછી સમ્યક દર્શન થયું હોય તો એ તિર્યંજમાં જાય. તો અહીંયા કહે છે કે તે આર્ત ધ્યાન જો કે મિથ્યા દ્રષ્ટિ જીવોને તિર્યંજ ગતિના બંધનું કારણ થાય છે, તો પણ જે જીવને સમ્યક તો પ્રાપ્ત થયા પહેલા તિર્યંજનું આયુષ્ય બંધાઈ ગયું હોય તે સિવાયના અન્ય સમ્યક દ્રષ્ટિને તે આર્ત ધ્યાન તિર્યંજ ગતિનું કારણ થતું નથી. તો પછી એમાં પ્રશ્ન થાય કે કેમ કારણ થતું નથી? એનો ઉત્તર આપ્યો છે
એટલે કે સમ્યક દ્રષ્ટિને તિર્યંચ ગતિનું કારણ કેમ થતું નથી? આર્ત ધ્યાન સ્વશુદ્ધ આત્મા જ ઉપાદેય છે. સમ્યક દ્રષ્ટિને સ્વશુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી વિશિષ્ટ ભાવનાના બળથી તિર્યંચ ગતિના કારણભૂત સંક્લેશ ભાવનો તેમને અભાવ છે. એટલે આર્ત ધ્યાન થાય છે પણ એમને એવા સંક્લેશ ભાવનો અભાવ છે. કેમ કે શ્રદ્ધા કેવી છે? સ્વશુદ્ધ આત્મા જ ઉપાદેય છે, એટલે બીજું બધું જે છે તે કઈ ઉપાદેય નથી એવી શ્રદ્ધા સતત વર્તી રહી છે. એટલે સમ્યક દર્શન થયા પછીથી કોઈક નાના પ્રકારે આર્ત ધ્યાન થતા હોય, ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને અને ક્યારેક છઠ્ઠા ગુણસ્થાને પણ કોઈક પ્રકારે સામાન્ય, એ બધા અતિ મંદ હોય છે. તો એ આર્ત ધ્યાનના ફળ સ્વરૂપે તિર્યંચ ગતિ થતી નથી. એમને તો અંતરમાં શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એની જ દ્રષ્ટિ રહે છે. એટલે એવી વિશિષ્ટ ભાવનાના બળથી તિર્યંચ ગતિના કારણભૂત સંક્લેશ ભાવનો તેમને અભાવ છે, તેથી તિર્યંચ ગતિ થતી નથી. હવે રૌદ્ર ધ્યાનની વાત કરે છે. રૌદ્ર ધ્યાનનું કથન કરે છે તો એમાં કહે છે કે હિંસામાં આનંદ, જુઠ્ઠું બોલવામાં આનંદ, ચોરીમાં આનંદ અને વિષયોનું સંરક્ષણ કરવામાં આનંદ. આ પહેલા 4 વ્રતની આપણે જે વાત કરીએ છીએ એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જેને હિંસામાં આનંદ હોય, જુઠ્ઠું બોલવામાં આનંદ હોય, જુઠ્ઠું બોલાઈ જાય અજાણતા કોઈક રીતે, જાણતા ન હોય એ વાત જુદી છે, અને જુઠ્ઠું બોલે અને પાછો એમાં એને આનંદ આવે, એમ કે આપણે પેલાને કેવા જુઠ્ઠું બોલીને કેવા બનાવ્યા એમ. એવી જ રીતે હિંસામાં આનંદ, શિકાર કરે ને આનંદ થાય એમ, શિકાર કરવા જાય અથવા તો ફિશિંગ કરવા જાય, જે કંઈ કરે છે તે બધામાં આનંદ, એમ કોઈ પણ પ્રકારે હિંસા કરે ને એમાં આનંદ માને. હિંસામાં આનંદ, જુઠ્ઠું બોલવામાં આનંદ, ચોરીમાં આનંદ. ચોરી કઈ એની પાસે નથી માટે જ ચોરી કરે છે એવું નથી. ચોરી કરવામાં આનંદ હોય, ઘણાને ચોરી કરવાનો આનંદ હોય. એમ ચોરી કરી એટલે એમાં તો બહુ ખુશ થાય, કંઈક ચોરી લીધું હોય કોઈકનું, એમાં આનંદ હોય. એવી એક જાતિ છે ત્યાં ભારતમાં, તો એ ચોરી કરે જ, નાનપણથી છોકરાઓ બધા ચોરી કરે જ, એ ચોરી કરે જ એમ. ને એ કરે ન કરે, આખા દિવસમાં કાંઈ પણ ચોરી ન કરે તો એમને ગમે નહીં એમ, એટલે ચોરી કરે જ, ચોરીમાં આનંદ. ને ગુરુદેવે પણ એનું ઉદાહરણ આપ્યું છે કે એને કે રાજમહેલમાં બેસાડો, રાણી તરીકે બેસાડો તોય કંઈક ચોરી કરે, એવું ગુરુદેવે એનું ઉદાહરણ આપ્યું છે. એટલે ચોરીમાં આનંદ, હિંસામાં આનંદ, જુઠ્ઠું બોલવામાં આનંદ, ચોરીમાં આનંદ અને વિષયોનું સંરક્ષણ કરવામાં આનંદ. પાંચે ઇન્દ્રિયના વિષયોનું સંરક્ષણ કરવામાં આનંદ થી ઉત્પન્ન થતું 4 પ્રકારનું રૌદ્ર ધ્યાન છે. એના સંરક્ષણમાં આનંદ આવે ને ત્યારે પછી એના ભાવ ગમે તેવા થઈ જાય, એમાં એને ક્રોધ પણ થાય. સંરક્ષણ કરવું છે અને ન થાય તો પછી એને ક્રોધ પણ થાય. તો પહેલું તો આમાં આનંદની વાત લીધી છે, અને પછી એ વિષયોનું સંરક્ષણ કરવામાં આનંદ, અને એ સંરક્ષણ કરવામાં એને ક્યારેક એવા દ્વેષના અને ક્રોધના પરિણામ પણ થઈ જાય, તો એ બધું રૌદ્ર ધ્યાન છે. એ રૌદ્ર ધ્યાન છે. તે રૌદ્ર ધ્યાન તારતમ્યતાથી મિથ્યા દ્રષ્ટિથી માંડીને 5મા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે છે. 6ઠ્ઠા ગુણસ્થાને રૌદ્ર ધ્યાન હોય નહીં, 6ઠ્ઠા ગુણસ્થાને રૌદ્ર ધ્યાન હોય નહીં, 5મા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન હોય. તો તે રૌદ્ર ધ્યાન તારતમ્યતાથી મિથ્યા દ્રષ્ટિથી માંડીને 1લા ગુણસ્થાનથી માંડીને 5મા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે છે. પણ 4થા અને 5મા ગુણસ્થાનના સમ્યક દ્રષ્ટિની વાત જરા જુદી છે, એ હવે આગળ કહેશે. તે રૌદ્ર ધ્યાન મિથ્યા દ્રષ્ટિ જીવોને નરક ગતિનું કારણ છે. હિંસામાં આનંદ, જુઠ્ઠું બોલવામાં આનંદ, ચોરીમાં આનંદ અને વિષયોનું સંરક્ષણ કરવામાં આનંદથી ઉત્પન્ન થતું રૌદ્ર ધ્યાન
એ નરક ગતિનું કારણ થાય છે એમ કે છે. તે રૌદ્ર ધ્યાન મિથ્યા દ્રષ્ટિ જીવોને નરક ગતિનું કારણ છે. તો પણ જે જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પહેલા નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે તો પછી નરકે જાય, પછી સમ્યક્ત્વ થાય તો પણ એ સિવાયના જેને સમ્યક્ત્વ થયું છે અને એ પછીથી રૌદ્ર ધ્યાન થાય તો તે સિવાયના અન્ય સમ્યક દ્રષ્ટિ એટલે કે ચોથા અને પાંચમા ગુણસ્થાને રહ્યા છે એવા સમ્યક દ્રષ્ટિઓને એ નરક ગતિનું કારણ થતું નથી. એ એમને નરક ગતિનું કારણ થતું નથી. મિથ્યા દ્રષ્ટિને નરક ગતિનું કારણ થાય, રૌદ્ર ધ્યાન મિથ્યા દ્રષ્ટિને નરક ગતિનું કારણ થાય. એવી જ રીતે જેને સમ્યક દર્શન થયું એની પહેલા જ્યાં સુધી સમ્યક દર્શન નહોતું થયું એ વખતે એને એવા પરિણામ કર્યા અને નરકનું આયુષ્ય બંધાઈ ગયું, અને પછી સમ્યક દર્શન થયું તો એ નરકનું આયુષ્ય બંધાયું એ તો રહેશે, એમાં તો એને જવું પડે. પણ જેમને સમ્યક દર્શન થયું અને એ પછીથી જો રૌદ્ર ધ્યાન થાય તો એને એ નરક ગતિનું કારણ થતું નથી. જેમ પહેલા આપણે આર્ત ધ્યાન માટે સમજ્યા એ જ રીતે અહીંયા પણ સમજવાનું છે. સમ્યક દ્રષ્ટિને રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ થતું નથી. તો પ્રશ્ન થાય કે કેમ કારણ થતું નથી? તો ઉત્તર એ જ છે, નિજ શુદ્ધ આત્મ તત્વ જ ઉપાદેય છે. નિજ શુદ્ધ આત્મ તત્વ જ ઉપાદેય છે એવા વિશિષ્ટ ભેદ જ્ઞાનના બળથી નરક ગતિના કારણભૂત તીવ્ર સંક્લેશ ભાવનો તેમને અભાવ છે. આર્ત ધ્યાનમાં પણ સંક્લેશ ભાવનો અભાવ કયો હતો અને અહીંયા તીવ્ર સંક્લેશ ભાવનો અભાવ છે. કેમ કે રૌદ્ર ધ્યાનમાં તીવ્ર સંક્લેશ ભાવ હોય છે અને એને કારણે નરક ગતિ થાય છે. પણ સમ્યક દ્રષ્ટિ છે એને રૌદ્ર ધ્યાન થાય ચોથા કે પાંચમા ગુણસ્થાનની દશામાં તો પણ એમને નિજ શુદ્ધ આત્મ તત્વ જ ઉપાદેય છે એવા વિશિષ્ટ ભેદ જ્ઞાનના બળથી સંક્લેશ ભાવનો અભાવ છે, એટલે નરક ગતિનું કારણ એમને થતું નથી. આ બહુ મહત્વની બહુ સરસ વાત બંને માટે કરી, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન માટે. તો આર્ત ધ્યાન છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય અને રૌદ્ર ધ્યાન પાંચમા ગુણસ્થાન સુધી હોય, અને મિથ્યા દ્રષ્ટિને અને સમ્યક દ્રષ્ટિને એમાં કઈ રીતે ફેર છે એની આ વાત કરી. હવે આગળ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ તો ત્યાગવા રૂપ છે, એ તો જરાય ધર્મનું કારણ નથી. આગળ કહે છે કે હવે આગળ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ, પરિત્યાગ એટલે પૂર્ણપણે ત્યાગ કરવો, એ તો ત્યાગવા રૂપ છે એટલે એનો પરિત્યાગ કરવો. એટલે એના પરિત્યાગ રૂપ શું છે, કેવી રીતે એનો ત્યાગ થઈ શકે? તો કે છે કે એના પરિત્યાગ રૂપ ધર્મ ધ્યાન છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ ધર્મ ધ્યાન છે. અને એ ધર્મ ધ્યાન કઈ રીતે છે એ હવે કહે છે કે આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય નામના ચાર ભેદવાળું તારતમ્ય વૃદ્ધિ ક્રમે અસંયત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત, પ્રમત સંયત અને અપ્રમત સંયત એ ચાર ગુણસ્થાન વાળા જીવોને સંભવતું મુખ્યપણે પુણ્યબંધનું કારણ હોવા છતાં પણ પરંપરાએ મોક્ષના કારણભૂત એવું ધર્મ ધ્યાન હવે કહેવાય છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ માટે ધર્મ ધ્યાન છે. અને આ ધર્મ ધ્યાન તારતમ્યતાએ જોઈએ તો કઈ રીતે છે? એ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને પણ છે, દેશ વિરુદ્ધિ પાંચમા ગુણસ્થાને છે, પ્રમત્ત સંયત એટલે છઠ્ઠા ગુણસ્થાને છે અને અપ્રમત્ત સંયત એટલે સાતમા ગુણસ્થાને છે. ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને એ ચાર ગુણસ્થાના વાળા જીવોને એ સંભવે છે. ધર્મ ધ્યાન ક્યાં છે? ધર્મ ધ્યાન ચોથું ગુણસ્થાનથી ખરેખર તો એની શરૂઆત થાય. એ સિવાય ધર્મ ધ્યાનનો પુરુષાર્થ થાય છે.
ધર્મ ધ્યાન થયું એમ કહેવાય નહીં. લોકો એમ માને છે કે આપણે ધર્મ ધ્યાન કરીએ છીએ, ધર્મ ધ્યાન કરતા નથી. ધર્મ ધ્યાન સાચું તો ત્યારે જ થાય જ્યારે ચોથે ગુણ સ્થાને આવે, એટલે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે, સમ્યક પ્રગટ કરે ત્યારે એને ધર્મ ધ્યાન છે. નિશ્ચયથી ધર્મ ધ્યાન તો ચોથે આવે ત્યારે હોય, પાંચમે હોય, છઠ્ઠે હોય અને સાતમા સુધી ધર્મ ધ્યાન કહ્યું છે. કેમ ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમા સુધી કેમ ધર્મ ધ્યાન કહ્યું? એટલા માટે કે પછી આગળ શુક્લ ધ્યાન છે. સાતમા ગુણ સ્થાને શુક્લ ધ્યાન હોતું નથી. શુક્લ ધ્યાન આઠમા ગુણ સ્થાને પ્રગટ થાય છે, એટલે સાતમા સુધી ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું. હવે આ ધર્મ ધ્યાનનો વિચાર કરીએ તો આ તો મોક્ષ માર્ગ છે. ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે એ મોક્ષ માર્ગમાં છે અને એ સાચું નિશ્ચયથી ધર્મ ધ્યાન છે. એ ધર્મ ધ્યાનની પ્રાપ્તિ પંચમ કાળને વિશે ભરત ક્ષેત્રમાં પણ થઈ શકે છે. એ વાત મુખ્ય છે અને મહત્વની છે. શું કહે છે અહીંયા કે પેલા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની વાત કરી આચાર્ય ભગવાને, પછી એમ કે છે કે આગળ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો પરિત્યાગ ક્યારે કેવી રીતે થાય એમ કે છે. તો એના પરિત્યાગ રૂપ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય નામના 4 ભેદવાળું ધર્મ ધ્યાન છે. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય નામના 4 ભેદવાળું ધર્મ ધ્યાન છે. અને એ ધર્મ ધ્યાન કયા ગુણ સ્થાનોમાં હોય છે? તો કે છે કે તારતમ્ય વૃદ્ધિ ક્રમે અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથે, દેશ વિરત પાંચમે, પ્રમત સંયત છઠ્ઠે અને અપ્રમત સંયત એ 4 ગુણ સ્થાનવાળા જીવોને સંભવતું, એટલે એમને સમજે છે. મુખ્યપણે એ પુણ્યબંધનું કારણ હોવા છતાં પણ પરંપરાએ મોક્ષના કારણભૂત એવું ધર્મ ધ્યાન હવે કહેવાય છે. અને તે આ પ્રમાણે હવે ધર્મ ધ્યાનની વાત કહે છે કે પોતે મંદ બુદ્ધિ હોય અને વિશિષ્ટ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ ન હોય ત્યારે શુદ્ધ જીવાદિ પદાર્થો સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મમ જીનોદિતમ વાક્યમ હેતુભિરંત અંતે આજ્ઞા સિદ્ધમ તુ તદ્ગ્રાહ્યમ નાન્યથાવાદિનો જીનાહ. એનો અર્થ કર્યો છે કે શ્રી જીનેન્દ્રનું કહેલું જે સૂક્ષ્મ તત્વ છે તે હેતુઓથી ખંડિત થતું નથી. માટે જે સૂક્ષ્મ તત્વ છે તેને જીનેન્દ્ર દેવની આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ. કેમ કે શ્રી જીનેન્દ્ર દેવ અન્યથાવાદી હોતા નથી. શું કહે છે? ધર્મ ધ્યાન હવે કહેવાય છે એમ કહ્યું, તો એ ધર્મ ધ્યાન કઈ રીતે કહેવાય છે? એમાં કહે છે કે પોતે મંદ બુદ્ધિ હોય અને વિશિષ્ટ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ ન હોય ત્યારે શુદ્ધ જીવાદિ પદાર્થો સૂક્ષ્મ હોવાથી જીનેન્દ્રનું કહેલું જે સૂક્ષ્મ તત્વ છે તે હેતુઓથી ખંડિત થતું નથી. માટે જે સૂક્ષ્મ તત્વ છે તેને જીનેન્દ્ર દેવની આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ. કેમ કે શ્રી જીનેન્દ્ર દેવ અન્યથાવાદી હોતા નથી. આલા પદ્ધતિમાંથી વાક્ય લીધું છે. તો એ શ્લોકમાં કયા પ્રમાણે પદાર્થનો નિશ્ચય કરવો તે આજ્ઞા વિચય નામનું પ્રથમ ધર્મ ધ્યાન કહેવાય છે. ધર્મ ધ્યાન કહેવાય છે એમાં પેલું આજ્ઞા વિચય, અને આજ્ઞા વિચયનો અર્થ અહીંયા એ રીતે કર્યો છે કે જીનેન્દ્ર ભગવાને જીનેન્દ્ર કથિત જે સૂક્ષ્મ સ્વરૂપ કહેવાયું છે એ સૂક્ષ્મ સ્વરૂપનું ગ્રહણ કરવું, એવા સૂક્ષ્મ સ્વરૂપને જાણવું, એવો સ્વીકાર કરવો, જીનેન્દ્ર દેવની આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવું, એ આજ્ઞા વિચય કહેવાય છે. એટલે એ વાતને કરવા માટે આ વાત એ લીધી સાથે કે જીનેન્દ્ર દેવની આજ્ઞાને માનવી એવું શા માટે? જીનેન્દ્ર દેવની આજ્ઞા માનવી એ આજ્ઞા વિશે એમ કહ્યું તો જીનેન્દ્ર દેવની આજ્ઞા માનવી એવું શા માટે? તો એનો ઉત્તર આ ગાથા દ્વારા આપ્યો કે અને એના અર્થમાં એમ કહ્યું કે શ્રી જીનેન્દ્રનું કહેલું જે સૂક્ષ્મ તત્વ છે તે હેતુઓથી ખંડિત થતું નથી, કોઈ કારણથી એ ખંડિત થતું નથી. એમણે કહેલું જે છે
એમાં કોઈ રીતે વિરોધ આવતો નથી, એના ખંડન થઈ શકે નહીં. માટે જે સૂક્ષ્મ તત્વ છે તેને જિનેન્દ્ર દેવની આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ. કેમ કે શ્રી જિનેન્દ્ર દેવ અન્યથાવાદી હોતા નથી. અન્યથાવાદી હોતા નથી એ આલાપ પદ્ધતિની રીતે વાત કરવામાં આવી છે, એટલે કે અન્ય રીતે વાત કરતા નથી, અન્ય રૂપે નિરૂપણ કરતા નથી. વસ્તુ જેમ છે તેમ જ સૂક્ષ્મ નિરૂપણ પણ જિનેન્દ્ર ભગવાને એ રીતે કર્યું છે. તો એમ જિનેન્દ્રની આજ્ઞા પ્રમાણે એ સૂક્ષ્મ તત્વને ગ્રહણ કરવું એ આજ્ઞા વિજય કહેવાય. કોઈને એમ લાગે કે આજ્ઞા વિજય એટલે આપણે આજ્ઞા માનવી. હા, બરાબર છે, આજ્ઞા માનવી એ સ્થૂળ અર્થ થયો, પણ કોની આજ્ઞા માનવી? તો પહેલા જ એમણે એ વાત લીધી કે પોતે મંદબુદ્ધિ હોય એટલે પોતે તો એ જાણતો જ નથી, એટલા માટે એને આજ્ઞા કોની માનવી? તો જે સત્ય છે એને સ્વીકારવું, એ જે આજ્ઞા કરતા હોય એમની આજ્ઞા માનવી. તો ત્યારે એમ કે છે કે પોતે મંદબુદ્ધિ હોય અને વિશિષ્ટ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ ન હોય. નહીતર તો એવા વિશિષ્ટ જ્ઞાની ગુરુ જે છે એ આજ્ઞા આપે, અને એ આજ્ઞા આપે એમાં જીનવાણીની વાત કરે, એને સમજાવે, પણ એમ નથી. તો ત્યારે શુદ્ધ જીવાદી પદાર્થો સૂક્ષ્મ હોવાથી પોતે એને જાણતો નથી. તો જિનેન્દ્ર કથિત એટલે જીનવાણીમાં જે વાત આવી છે એને જિનેશ્વર ભગવાનની આજ્ઞા સમજી અને એને ગ્રહણ કરવું જોઈએ. તો શા માટે જિનેન્દ્ર ભગવાનની જ આજ્ઞા માનીને? તો કે છે કે જિનેન્દ્રનું કહેલું જે સૂક્ષ્મ તત્વ છે તે હેતુઓથી ખંડિત થતું નથી, એટલે કોઈ કારણથી એનો વિરોધ કરી શકાય એવું નથી, એનો વિરોધ થઈ શકે એવું નથી. એ સૂક્ષ્મ છે અને એ પરમ સત્ય છે. માટે એ સૂક્ષ્મ તત્વ છે તેને જિનેન્દ્ર દેવની આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ. કેમ કે શ્રી જિનેન્દ્ર દેવ અન્યથાવાદી હોતા નથી. તો એ શ્લોકમાં કયા પ્રમાણે પદાર્થોનો નિશ્ચય કરવો, 6 દ્રવ્યનો નિશ્ચય કરવો, 9 તત્વોનું શ્રદ્ધાન કરવું, એ આજ્ઞા વિશે નામનું પ્રથમ ધર્મ ધ્યાન છે. તો આ આજ્ઞા વિશેની વાત થઈ. ધર્મ ધ્યાનની અંદર આજ્ઞા વિશેની વાત આપણે અત્યારે પહેલી પૂરી કરી. બાકીના 3 જે છે તેની વાત આપણે પછીથી લઈશું, આવતા સ્વાધ્યાયમાં લઈશું. અપાય વિષય, વિપાક વિષય અને સંસ્થાન વિષય, એ 3 ભેદની વાત પછી આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.